ગુડ મોર્નિંગ દીકરા, જય શ્રી કૃષ્ણ. કેતો જય શ્રી કૃષ્ણ. જાકો જય શ્રી કૃષ્ણ બોલાય લે. તો અમારે ઝાકીબેન ને રજા હોય ને એટલે મજા હોય. બરાબર, મસ્ત મજાના. હું ખાશો તું બટુ? જાકો આ હું ખાશો બોલ તો. પછી વલું નીચે પડ્યું ઈ હા, પેપ્સી અને બટેકા પૌવા અને છાશ ને મજા છે નહીં જાકો? તો હાલો ભાઈ, બ્રેકફાસ્ટ કરવા માટે મસ્ત મજાની ભાખરી, બટેકા પૌવા, સાદું ભાખરી ખાવી પડે. ભાખરી જ ખાવી પડે ને. ટિફિનમાં તો બીજી ભાખરી હોય, રોટલી હોય ટિફિનમાં. રિમ્પલ આવો ને બે હવા ઘડીક. અને રિમ્પલ ભાભીએ કંઈક મસ્ત મજાનું છે ને ભાઈ, વિટામિન સી વાળું જ્યુસ બનાવ્યું છે. એ જ્યુસ તમને હું બતાવું શું બનાવ્યું છે. તો ચીકુનું નથી બનાવ્યું અત્યારે આ કંઈક બીજું છે, આંબળાનું ને એવું જ્યુસ છે મસ્તીનું. હે મમ્મી લઈને આવશે બેટા. અને કિશનભાઈ ગયા છે ભાઈ આજે રિસોર્ટમાં, એટલે અમે એકલા છીએ. તો આ જેવું છે ધીમું એકલા રિમ્પલ લાવો ને. ચાલો ભાઈ, રિમ્પલ બેન આવે છે મસ્ત મજાનું જ્યુસ લઈને, નવું કંઈક નવી રેસીપી સાથેનું નવું જ્યુસ ને આપણું ટિફિન જોવો ગાઈસ. ટિફિન તો બધાની પહેલાં રેડી થઈ ગયો, મારી પહેલાં ટિફિન રેડી થઈ જાય. વાહ ભાઈ વાહ. અને ઘણા બધા લોકો કહેતા હોય ને હોમ ટૂર, તો જો આ અમારો લિવિંગ રૂમ છે, એટલે કે હોલ છે. બરાબર, અહીંયા મસ્ત મજાના સોફા છે. પછી ઉપર જો આવું મસ્ત મજાનું ડેકોરેશન કરેલું છે, ઝુમ્મર ને લાઇટ ને પંખા ને. અહીંયા મસ્ત મજાની આખી મોટી બારી છે. બરાબર, ટીવી યુનિટ સામે છે. એ બધાય તા અરે ઝાંખી આમળું બહુ ભાવે છે. રિમ્પલ બેન આ તમે શું બનાવ્યું છે? આંબળાનો રસ. એનાથી શું ફાયદા થાય આંબળાના રસથી? બધા નો કહેવાય, લાંબુ થઈ જાય ને. બરાબર છે ભાઈ. જો રિમ્પલ ભાભી મસ્ત મજાના આંબળાનું જ્યુસ પીવે છે. નહીં મારે નથી પીવું, મારે ભાખરી ખાઈ છે. નગર ભાખરી નહીં ભાવે, ખાટું થઈ જાય. તમે પી જાઓ. ઝાંખીને પીવું છે હે છોકરી? તારે પીવું છે? એ આખું આંબળું. અરે વાહ. જાકુ પપ્પા વહી ગયા તને, પપ્પા સાંભળે છે? પપ્પા બહાર વહી ગયા તને, પપ્પા સાંભળે છે નહીં? હમણાં તો ડેડી એમ કરતી હતી ને ઝાંખી ભાઈ છે ને. એ છોકરા કાંઈ નહીં ભાઈ. હાલો તો હવે શોપ પર જઈને મળીએ. બરાબર, હું કહેશો બોલ બેટા? હા હા હા. એક કેમેરો એટલું લાવવાનું છે. બીજું ઓકે. તરબૂચ લાવવાનું હે? ઓકે લાવશું હો. બાય. ઓકે દીકરા ઓકે. તો આ બાજુ જોવો તો, આ બાજુ ક્યાંથી આવો? વાપીથી આવો ને. આમ જો બેગ ભરીને શોપિંગ થઈ ગઈ છે. કેવું લાગ્યું કલેક્શન? બહુ મસ્ત છે. તમે બી આવજો. મજા આવી ને? મજા આવી. અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા પણ બહુ મસ્ત કલેક્શન છે. આમ જો પાછળ બેગ ભરાઈ ગઈ છે ને બાકી 2-3 બેગ હાથમાં છે. અને બધાની સ્માઈલ જોઈને તમને ખબર પડી જશે કલેક્શન કેવું છે. બહુ મસ્ત કલેક્શન છે. બસ આવીને આવી રીતે સપોર્ટ કરતા રહો ને મોકલજો વાપી વાળાને. બરાબર, જો એમને આ ગિફ્ટમાં આપ્યું છે આપણે પર્સ. તમે આવશો ને તમારી 20-25 હજાર ઉપર શોપિંગ હશે, તમને પર્સ મળશે. એટલે કાઉન્ટર પર કહેજો, ગિફ્ટ આપી દેશે. બરાબર, બાકી બોલો. બસ બહુ મસ્ત કલેક્શન છે. રેટ પણ એકદમ સરસ છે, રીઝનેબલ રેટ છે. કાલના વ્લોગમાં તમે આવશો, વ્લોગ જોજો. ઓકે બરાબર, ઓકે ચાલો. થેન્ક યુ. નાથી હું જોતું છે બેટા? હું જોતું છે? કેટલો બરફ? 3 બરફ આપવાનો. ઓહો, ઈ તો ઓલું ટોપ છે, પકડવાનું હેન્ડલ છે. બરફ ભરવાનો બેટા. તાર તારે જોતા છે તાઈને લઈ લે. મમ્મી ને થઈ વા? મમ્મી ગયા છે ભાઈ નર્મદા પરિક્રમા કરવા માટે, જ્યાં હું ગયો તો ત્યાં. બરાબર, અને રિમ્પલ ભાભી ઘરે છે. મસ્ત મજાનું ગાંઠિયા પાડી શાક ને રોટલો. અને ઝાંકીબેન ના તોફાન.
એકમાં સમાધાન થયું છે. એકમાં સમાધાન. હા, ત્રણમાં. જાકી પપ્પાને અડાડ દે. આ કેવી મસ્ત આવે એ. બરફ અડાડ દે. લાગે કે? હા. અમારે ડીશમાં પાણી નો કેમ? મલાઈ જે પડી જાય એમ ને. આઈસ ક્યુબ બની ગયા મસ્ત જ્યુસ મને એમાં નાખવા માટે. સરસ. તો તું જ્યુસ બનાવજે કંઈક તો પછી. જ્યુસ ને કાલ સવાર બનાવવાનું, અત્યારે નથી બનાવવાનું લગભગ. છે સિકોરિંગ પણ શીખવું એ યાર. ફ્રીઝરમાં મૂકી દે. ગરમ કરી નાખ્યું છે હવે. જો. ઓકે, તો કિશનભાઈ છે ને રિસોર્ટમાં ફરીને આવી ગયા છે, થાકી ગયા છે. બરાબર. હાલો બરફથી કાલ પાછો જ્યુસ બનાવો. આપણે થઈ રહે એટલું જ છે. હા તો બનાવી દેજો જ્યુસ. બરાબર. બરફના ખાના મૂકી દઉં મારે ગાય. હાલો હવે જમી લઈએ ભાઈ. વાગી જાય બેટા રહેવા દે. કીધા તો હે ખબર નથી પડતી? ફ્રૂટ પીવું પડે, જ્યુસ પીવું પડે, નાળિયેર પાણી પીવું પડે. રિમ્પલ ને કીધા ભાઈ. રિમ્પલ ને કીધા. ખબર ન પડે નકરો ફ્રૂટ મંગાવ્યા રાખે, ખાવાનું તેવડ છે નહીં ને. હું નકરો મંગાવ્યા રાખશો કઈ દેજે રિમ્પલ ને. એ બા ધાત્રામાંથી આવ્યા ભાઈ. આવો બા આવો. થાકી ગયા, બેહો તો. થાકી ગયા. શીખી ઓલો કેમ કરે એમ કે. કેટલું આયલા હતા? એક માળે ખવાઈ ગયા છે બિચારા. કેમ? ખબર ના ખવાઈ ગયા છે તમે હારે હતા ત્યાં. અરે જઈડા જ નથી. બિચારાને ગોતમાં આવ્યા શહેર સણા આદમી. તો તમે નીકળ્યા 6 વાગે તમે નીકળ્યા જ નથી. અમે 9 વાગ્યા પરિક્રમા કરી રહ્યા હે. એ હવારમાં જ કહેતા હતા. હું જાકી આપડા બા ખોવાઈ ગયા હોત તો. હે? મને જાવ નથી દેતી કા. બા તમે જાવ માને, બા તમે જાવ માને. અમાર જાય છે રોજ તો જો તારા ગંધારા ઈ. બા બિચારા ખોવાઈ ગયા, જડી જાય તો સારું ભાઈ. બધાય બા માટે પ્રાર્થના કરી દો, બા વહેલા મળી જાય હો. કા ભાઈ? બિચારા બાને અહીંયા ફોન નથી એની પાસે. નંબર કઈ એક માજી ખોવાઈ ગયા છે નર્મદા પરિક્રમામાં ગયા ને એમાં બાજુ સોસાયટીના ગોતવા ગયા છે બધા જે થાય. ક્યાં ના બધું? આપડા બા ખોવાઈ ગયા હોત તો તું ગોતવા જાત? નહીં તું ગોતવા જાત તો? હા. તને કોણે કીધું એવું બેટા? તને કોણે કીધું એવું? યાદ કેમ છે તને? એ પણ મારી બહુ ઉતાવળા હતા થોડા. ધીરે થી હલાય, અમે તો એમ હાલતા હતા. છે રિમ્પલ તો મમ્મી હાટું કંઈક ગિફ્ટ લાવ્યા હતા ને? મેં રિમ્પલ બેન ની છે ને ગર્ભ સંસ્કારના ઓલામાં ગયા હતા આયોજનમાં, તો રિમ્પલ બેન ને એવું કીધું હતું કે ગિફ્ટ લેવાનું છે. કેમ રિમ્પલ બેન? તો ગિફ્ટ લીધું છે ને? આપી દીધું છે પણ ખોલ્યું નથી. મમ્મી ખોલવું છે ગિફ્ટ આજ? કોઈ નથી આજ. હે? હા ભાઈ વાહ, બહુ ગિફ્ટ આપે હો. હું લાવી છો? એટલા બધા થોડો હું ખાઈ જાઉં. એક જ આપ મને, બાકીના તું ખાઈ જા. કે ડાયો દીકરો નથી? અરે વાહ. હા હા પડી ગયો. ડબલ લઈ જાવ. ડબલ લઈ જા. તો ગાઈસ આ છે મમ્મીનું ગિફ્ટ. બરાબર જે આપણે ઓપન કરવાના હતા પણ મમ્મી પ્રદક્ષિણા કરીને આવ્યા છે, થાકી ગયા છે તો સૂઈ ગયા છે. અને રિમ્પલ ભાભી થાકી ગયા છે, બધા સૂઈ ગયા. હું એકલો જાગું છું અને હું થાકી ગયો છું તો હું સૂઈ જાઉં છું. હમણાં બ્લોગ થોડાક શોર્ટ આવતા હશે, માફ કરજો. હમણાં યશવી નથી, રિમ્પલ ભાભીને મજા ન હોય ને એવું બધું હોય એટલે શોર્ટ આવે છે. બાકી યશવી આવી જાય ગામડેથી એટલે આપણે તરત રેગ્યુલરલી અને લોંગ મસ્ત મજાના બ્લોગ તમારી માટે બનાવશું. ટૂંક જ સમયમાં આપણે યશવીને લેવા જવાના છીએ તો બહુ મસ્ત મજાના બ્લોગ આવશે. જોયા કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.